કે આને હું નવા નવા સારા સારા કપડા પહેરાવું, અને કપડા પહેરાવાના અંદર પણ એને મજા આવે. હવે કપડા પહેરાવાની જે પ્રક્રિયા છે, પછી એને ચોટી કરવાની જે પ્રક્રિયા છે, પછી એને શૃંગાર કરવાની જે પ્રક્રિયા છે, અને જ્યારે આખો બાળક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય સ્કૂલ જવા માટે, કેમ કે શરૂઆતમાં તૈયાર સ્કૂલ જવા માટે જ કરાવે. નાનો બાળક નર્સરીમાં જ્યારે ભણવા જાય, હું એકદમ નાના બાળકની વાત નથી કરું, એને તૈયાર કરો, અને તૈયાર કર્યા પછી અહીં પાછું કાળું ટીપું કરો. હા, વાહ વાહ, મારા છોકરાને કોઈની નજર ના લાગે, એને ટીપું કરો, આને કોઈની નજર ના લાગે. આ નજર ન લાગવાના અંદર પણ એક ભાવ છે, કારણ કે મારો છોકરો એટલો સુંદર છે, કોઈને નજર ના લાગે. અને અધિક સુંદર થયો છે આ કપડાથી, આ વસ્ત્રથી, આ શૃંગારથી. એમાં પ્રેમ વધે છે. પુષ્ટિ માર્ગના અંદર પણ જે આખી પદ્ધતિ શ્રી મહાપ્રભુજી બતાડી, એ શૃંગાર કરતા કરતા આપણો ભાવ વધે છે. એ પદ્ધતિના આધાર પર આપણો રસ વધે છે. ક્યાં આનંદ है वो भक्ति मार्ग के अंदर भी. અને ભક્તિ માર્ગના અંદર જ્યારે વ્યક્તિની ભક્તિ એ પ્રવૃત્ત થાય છે ને, ત્યારે હૃદયમાં એ સર્વ સમર્પણનો ભાવ જન્મે છે. ભક્તિનો આનંદ એ તમને સર્વ સમર્પિત બનાવી દે છે. સર્વ સમર્પિત થશો તો જ આનંદ મળશે, અને અતિશય આનંદમાં હશો તો સર્વ સમર્પિત થઈ જશો. આ વાઇસ વર્સા છે. પરમાત્માને જ્યારે તમે એવું માનશો કે આ બધું જ પરમાત્માનું છે, તો પણ આનંદ મળશે. અને જ્યારે અતિશય આનંદમાં આવશો ત્યારે તમને એવો ભાવ થશે આ બધું જ પરમાત્માનું છે. તમારા પ્રેમીમાં તમને અતિશય પ્રેમ હોય તો તમને એવું થશે આ પ્રેમી મારો જ છે, પણ મારો જ છે તો જ પ્રેમ થશે. વાઇસા વર્સા. સર્વ સમર્પણ આનંદ, આનંદ સર્વ સમર્પણ. स्नेह, समर्पण और सेवा वही तो पुष्टि संप्रदाय के बेज है. અને આવો આનંદ થયું છે વલ્લભકુલને સતઘરામાં. જ્યારે શ્રીનાથજી બાબા પધાર્યા છે સતઘરાના અંદર, ભવ્ય હોળી ખેલ થયો છે. રોજ અલગ અલગ પ્રકારે શ્રીનાથજીને લાડ લડાવવામાં આવે, સુંદર સુંદર વસ્ત્રો ધરાવવામાં આવે, સુંદર સુંદર શૃંગારો કરવામાં આવે. અને એ વખતે વલ્લભકુલના અંદર જે આનંદ થયો છે, અને જે ભવ્ય હોળી ખેલ ગઈકાલે થયો મહાવત સાતમ, વલ્લભકુલ પરિવાર એટલું આનંદિત થયા છે, એટલા પ્રસન્નતામાં આવ્યા છે કે એમને થયું બસ આ પ્રભુ મારો જ છે. સર્વ સમર્પણ એમને કરી નાખ્યું છે. એમની પ્રોપર્ટીથી લઈને, એમના શૃંગારોથી લઈને, એમના આભરણોથી લઈને જેટલું પણ વલ્લભકુળનું પોતાનું હતું એ બધું શ્રીનાથજીને અર્પણ કરી નાખ્યું. એટલા બધા આનંદિત થઈ ગયા છે કે હે પ્રભુ ये सब कुछ तेरा है, सब कुछ श्रीनाथजी को दे दिया. અને બધું જ્યારે શ્રીનાથજીને આપી દીધું છે ત્યારે શ્રીનાથજી એને અંગીકાર કર્યું હોય કેવી રીતે ખબર પડે? આપણે પણ બોલતા હોઈએ ચલો આ તો બધું ભગવાનનું જ છે. તમારા ઘરમાં તમે કહો આ તો બધું ભગવાનનું જ છે, પણ ખરેખર આચરણમાં ભગવાનનું નથી હોતું. બોલવામાં તો ઘણું સારું લાગે. શ્રીનાથજીએ સ્વીકાર્યું છે આ બધું આપનું છે. વલ્લભકુલ પાસેથી કેવી રીતે એનો પ્રમાણ મળ્યો? જ્યારે બધા જ આભરણો એ વખતે કાઢીને જ્યારે એ સાત લાલજીઓએ શ્રીનાથજીને ચરણોમાં ધરી દીધા છે, ત્યારે એક નાના બેટીજી હતા. એ બેટીજીની નાકમાં એ નથણી રહી ગયેલી, એક વાડી રહી ગયેલી. શ્રીનાથજી કે છે કરો તો સબ બરાબર કરો, આધ કચરા મત કરો. કરો તો બધું જ કરો, નહીં તો કરો. નાની પેલી બેટીજીને બોલાવ્યા, એ બેટીજી પાસે આવ, આ તારા નાકમાં જે નાની પેલી સોનાની નથણી રહી ગઈ છે એ પણ કાઢ. એક કાઢી એટલે વલ્લભકુલને વિશ્વાસ થયો કે અમારા દ્વારા અપાયેલું બધી જ વસ્તુ એ શ્રીનાથજીએ અર્પણ સ્વીકાર્યું છે. સામેથી માંગ્યું ને એટલે સ્વીકાર્યું છે. આ પ્રમાણ આપ્યો અને સર્વ समर्पण कर दिया है वल्लभकुल ने उस वक्त श्रीनाथ जी के चरणारविंदों के अंदर. बहुत आनंदित हुए हैं. ये आनंदना દિવસો ક્યાં ચાલ્યા ગયા, કેટલા બધા દિવસો વીતતા ગયા. એક બાજુ વલ્લભકુલ સાથે રહેવાનો આનંદ છે, પણ બીજી બાજુ હવે એક ગમ થઈ રહ્યો છે અમારા શ્રીનાથજી બાબાને. એક ગમ શેનું છે? આ બાજુ વ્રજવાસીઓ બધા દુખી થઈ રહ્યા છે.
એક બાજુ શ્રીનાથજી બાવા એ વલ્લભકુલ સાથે પ્રસન્ન તો થઈ રહ્યા છે, પણ બીજી બાજુ શ્રીનાથજી બાવા વગર ત્યાં વ્રજવાસીઓ દુઃખી થઈ રહ્યા છે. જતીપુરાના અંદર અચાનક શ્રીનાથજી પધારી ગયા છે સતગરા, અને જે વ્રજવાસીઓનો નિયમ હતો કે શ્રીનાથજીના દર્શન કર્યા વગર ભોજન પણ નહીં કરવું, એવા વ્રજવાસીઓની એ વખતે શું દશા થઈ હશે. એકવાર શ્રીનાથજીએ કીધું गिरधर ने, कह रहे गिरधर जी बस अब मुझे वापस ले चलो जतीपुरा. ત્યારે गिरधर बोले अरे प्रभु अभी तो आप पधारे हो, कुछ और दिन रुको, कब वापस कब पधारोगे आप कौन जाने. पधार्યા છો તો હવે આપ રોકાઈને જ જાઓ થોડા વધારે દિવસ. ઘણીવાર આપણને થાય કે આપણા જીવનમાં જ આવા બધા પ્રોબ્લેમ્સ આવતા હશે, પણ ભગવાનના જીવનમાં પણ આવતા હોય છે. ઘણીવાર એવું થાય ને કે એક બાજુ ખુશી છે અને બીજી બાજુ દુઃખ છે, અને આ પ્રોબ્લેમ માણસ ક્યારે ફેસ કરે છે? જ્યારે બંને સમાન વ્યક્તિ આપણા સામે ઊભા હોય ને. કોઈકને સારું લગાડવા જઈએ, પેલાને ખોટું લાગે, આને સારું લગાડવા જઈએ, આને ખોટું લાગે. હવે કરવું શું? અને આ મરો ખબર છે કોનો થાય? આ મરો અક્ષર પતિઓનો થાય. કોના વચ્ચે? સાસુ ને વહુ વચ્ચે. સાસુને ખુશ કરવા જાય ક્યાંક વહુને ખોટું લાગે, ને વહુને ખુશ કરવા જાય નહીં ખોટું લાગે. આ મરો પતિનો થાય, અને એમાં દુવિધા મેં દોરો ગઈ ને માયા મિલી રામ. એમાં દુવિધા કોને સવારે? સાસુ પણ, અરે પત્ની પણ એટલી જ પ્રિય છે અને માં પણ એટલી જ પ્રિય છે. એક બાજુ માં, એક બાજુ વહુ. સાસુ ની માં ભૂલ થઈ ગઈ. એક બાજુ માં, એક બાજુ એની પત્ની. હવે આમાં એની દુવિધા. બંને સાથે પ્રેમ છે પણ ફસાયા. પ્રેમના અંદર માણસ છે ને ફસાય છે. फंसाવું એ તો પ્રેમ છે, डूबવું એ प्रेम છે. हमारे परमात्मा भी जब भक्तों को प्रेम करते हैं वो भी फंस जाते हैं. भगवान ની ભક્તિ ભક્ત કરે પોતાની અનન્યતાથી એ સાધારણ વાત છે, પણ ભક્તની અનન્યતા વાળી ભક્તિના અંદર જ્યારે ભગવાન સ્વયં આસક્ત થઈ જાય એ બહુ ઉત્તમ વાત છે. વ્રજવાસીઓની ભક્તિના અંદર અમારા કૃષ્ણ શ્રીનાથજી એ પોતે સ્વયં આસક્ત થયા છે, અને એટલે જ દુવિધામાં પડ્યા છે કે હવે કરવું શું. આ બાજુ વલ્લભકુલ પણ એટલા પ્રિય છે, આ બાજુ ત્યાંના વ્રજવાસી પણ પ્રિય છે. હવે બંનેના વચ્ચે હું ફસાયો છું. અહીંયા ના પાડીશ તો વલ્લભકુલને ખરાબ લાગશે, ત્યાં નહીં જાઉં તો વ્રજવાસી દુઃખી થશે. હવે કરવું શું? અસમંજસમાં અમારા શ્રીનાથજી મુકાઈ ગયા છે. अब करे तो भी क्या करे? બંને બાજુ જ્યાં હર્ટ થઈ શકાતું નથી. ઘણા બધા દિવસો વીતતા ગયા, અને એમ કરતા કરતા 2 મહિના ને 21 દિવસ વીત્યા છે. 2 મહિના ને 21 દિવસ ત્યાં વીતી ગયા છે. ત્યાં બધા જ હવે વ્રજવાસીઓના અંતર હૃદયની આવાજ હવે અમારા શ્રીનાથજી સુધી પહોંચવા લાગી છે. અચાનક શ્રીનાથજી પધારી ગયા છે, કોઈને કઈ ખબર નથી ક્યાં પધાર્યા છે, અને હવે બસ બધા લોકો અંદરથી દુઃખી થઈ રહ્યા છે. નિયમ હતો દર્શન વગર ભોજન નહીં કરવું. એ ભોજન પણ એ લોકોને ભાવતું નથી, એ જલ પણ એ લોકોને ભાવતું નથી, કારણ કે એમના ભાવતા વ્યક્તિ ત્યાં છે. તમારું ભાવતું વ્યક્તિ જ્યારે તમારાથી નારાજ થાય, દુઃખી થાય કે દૂર થાય, ત્યારે અમુક દિવસ એ ભોજન ભાવતું નથી, કેમ કે તમારું ભાવતું વ્યક્તિ છે નહીં. खो गए हैं ब्रजवासी श्रीनाथजी की उस भक्ति के अंदर, उस भक्ति की चरम सीमा के ऊपर वो पहुंचने वाले हैं. श्रीनाथजी के सिवाय उनका अब कुछ लक्ष्य नहीं है. એમને ભોજન જોઈતું નથી, જલ જોઈતું નથી, બસ અત્યારે તો એમની આંખને કેવલ શ્રીનાથજીની તરસ છે. આંખમાં શ્રીનાથજીના દર્શનની તરસ. 2 મહિના ને 21 દિવસ વીત્યા પછી નરસિંહ ચતુર્દશીનો એ દિવસ આવ્યો છે, અને એ દિવસે રજવાસીઓ અતિશય પુકારી રહ્યા છે. ચતુર્ભુજ દાસજીએ ગાયું છે, હે ગોવર્ધનવાસી તમારા વગર હવે રહેવાતું નથી. આ બાજુ બધા જ વ્રજવાસીઓએ રુદન કર્યું છે, અને અહીંયા શ્રીનાથજી બાવાને એ રુદનની અવાજ પહોંચી છે. શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી છે ગોવર્ધનને, ગિરધરજીને, કે કાકાજી ગુસાઈજી કદાચ પ્રવાસ પરથી પધારતા હશે પાછા,
અને જ્યાં પ્રવાસ પરથી પાછા પધારશે ને મને અહીંયા નહીં જુએ એમને ખેદ થશે. હે ગોવર્ધન, જલ્દી રથ કો તૈયાર કરો, અબ मैं आगे बढ़ूंगा. અને આ બાજુ વ્રજવાસી બધા રડતા રડતા એ શ્રીનાથજી બાવાના એ હૃદયમાં વેદનાને જાગૃત કરીને પુકારી રહ્યા છે, હે શ્રીનાથજી, અબ કબ વાપિસ आओगे? अब तुम्हारे वगैर हम नहीं जी पा रहे. गोवर्धन वासी सावरे तुम बिन રહ્યો ન જાય. શ્રીનાથજી બાવા સુધી આ વેદના હૃદયની પહોંચી છે. શ્રીનાથજી બાવાનું હૃદય હવે ગદગદિત બન્યું છે. તાત્કાલિક આજ્ઞા કરી છે, એ ગોવર્ધન, અત્યારે ને અત્યારે રથ તૈયાર કરો. હવે મારે વ્રજમાં દોડવું પડશે, મારે પહોંચવું પડશે. મારા વ્રજ ભક્તો એ મારા વગર રહી શકતા નથી અને એમને જો મારા દર્શન નહીં થાય કદાચ એમના પ્રાણ નીકળવાની આટે આવી ગયા છે. હે ગિરધરજી, જલ્દી તૈયારી કરાવો. ગિરધરજી એ મારતે ઘોડે સંદેશ વાહકને પહોંચાડ્યો છે જતીપુરા અને સૂચના અપાવી છે કે શ્રીનાથજી બાવા એ રાજભોગ સાથે શયનભોગ આરોગશે. ભોજન આરોગવાની પણ મારા શ્રીનાથજીની ઈચ્છા નથી. રાજભોગ આરોગવામાં પણ વિલંબ થઈ જશે એમ જાણીને શ્રીનાથજી બાવાએ એ આરોગવાનો પણ ભાવ સ્વીકાર્યો નથી. રથ તૈયાર થયો છે. જલ્દી શ્રીનાથજી બાવાને ઉચકીને રથમાં પધરાવવામાં આવ્યા છે. બધા જ વલ્લભકુલે ભારે હૈયે શ્રીનાથજી બાવાને વિદાય આપી છે, અશ્રુભીની આંખોથી વિદાય આપી છે. હવે ક્યારે શ્રીનાથજી પાછા અમારા ઘર પર પધારીને કૃપા કરશે એ તો પ્રભુ જાણે. પણ જેટલા દિવસ એ આનંદ 2 મહિના ને 21 દિવસ સુધી જે ગુજાર્યા એ આનંદો એ હૃદયના અંદર વસી ગયા છે વલ્લભકુલના. શ્રીનાથજી બાવાને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને એ રથનો આરંભ બધાએ સાષ્ટાંગ સૂઈ ગયા છે શ્રીનાથજીના પાસે. જેમના દર્શન વગર પ્રાણોના નીકળવાની તૈયારી હતી એ વ્રજવાસીઓ શ્રીનાથજીના દર્શન કરીને એમના જીવનના અંદર ફરી એ ચેतना આવી છે. फिर वो उत्साह जीवन के अंदर आया, फिर वो उमंग अपने जीवन के अंदर लौट आई है. 2 મહિના ને 21 દિવસ સુધી જે પ્રતીક્ષા કરી રહ્યા હતા શ્રીનાથજી બાવાને ગિરધરજી ઉચકીને મંદિરના પાટે ફરી બિરાજમાન કર્યા. શ્રીનાથજી બિરાજમાન થઈ ગયા છે. અનેક તાદાદમાં વ્રજવાસીઓ રાહ જોઈને બેસેલા. શ્રીનાથજીના સખાઓ કુંમનદાસ, ચતુર્બુદ્ધદાસ, सूरदास, कृष्णदास आ બધા રાહ જોઈને બેસેલા. કબ હમારે શ્રીનાથજી પધારેંગે. બધાને શ્રીનાથજીના દર્શન થયા. નયન ભરીને શ્રીનાથજીના દર્શન થઈ રહ્યા છે અને એ વખતે બધાને થયું કે શ્રીનાથજી અમારું ખરેખર પ્રાણ છે. શ્રીનાથજી અમારું હૃદય છે. હવા વગર ચાલી શકતું નથી, જલ વગર ચાલી શકતું નથી, અન્ન વગર ચાલી શકતું નથી. વ્રજવાસીઓને અહેસાસ થયું કે શ્રીનાથજી વગર પણ ચાલી શકતું નથી. હંમેશા જીવનના અંદર ઇમ્પોર્ટન્સ ક્યારે ખબર પડે છે કોઈ પણ વ્યક્તિની? જ્યારે એ વ્યક્તિ તમારા સામે નથી હોતો ને ત્યારે ખબર પડે કે આનો શું ઇમ્પોર્ટન્સ છે. प्रेम का महत्व, प्रेम का अनुभव, प्रेम की सच्चाई तब अनुभूत होती है जाकर जब वो प्रेमी तुम्हारे सामने नहीं होता और उसकी जब तुम्हें याद आती. જ્યારે સાથે હોય ને ત્યારે તો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવાય, પણ જ્યારે એ વ્યક્તિ તમારાથી દૂર જાય છે ત્યારે તમને ખબર પડે આ વ્યક્તિ નથી તો હવે કેટલું એનું મહત્વ ખબર પડે છે. પ્રેમના અંદર પણ વિયોગ જોઈએ, પ્રેમના અંદર પણ વિરહ જોઈએ અને પ્રેમના અંદરનો વિરહ એ પ્રેમને વધારે છે, ઘટાડતો નથી. અતિશય પ્રેમના અંદર જો સંયોગ 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 ચાલે એ પ્રેમને કદાચ ઘટાડી શકે છે, પણ પ્રેમના અંદર જો વિયોગ આવે એ પ્રેમને વધારે છે. વ્રજવાસીઓનો પ્રેમ એ પહેલા કરતા વધી ગયો છે કારણ કે વિયોગ આવ્યો છે. પતિ પત્ની વચ્ચે પણ બહુ સ્મૂથ લાઈફ ચાલતી હોય ને તો એ ઘટાડે. ઘણા લોકો કહે ને અમે તો 15 વર્ષથી ઝઘડ્યા જ નથી ને, અમને તો ખોટું લાગતું જ નથી ને, કોઈ તો એકબીજાને કશું કહેતા જ નથી ને, અમે તો ઓહો. જો કોઈ પણ વસ્તુ જ્યારે ઓવર થાય ને પછી એ કષ્ટ આપે. થોડુંક હોય ને તો થોડુંક હંમેશા આવશ્યક છે.
અતિશય વિયોગે નકામ, અતિશય સંગો સંયોગે નકામો, અતિશય ઝઘડાએ નકામા. એ તો પછી છૂટા જ પાડી દો. એ પરમાનન્ટ વિયોગ છે, પરમાનન્ટ સેપરેશન છે. ના, બહુ સ્મૂથ ચાલતું હોય ને, વાર તહેવારે થોડુંક ચમકલા કરી ના, વાર તહેવાર નહીં, મહિને દાડે થોડા ચમકલા કરી લેવા. કભી રૂઠ જાના, કભી મના લેના, ક્યારેક ગુસ્સો ગુસ્સો કરી નાખો, ક્યાંક થોડુંક સેપરેશન આવવું જોઈએ. कुछ सेपरेशन आएगा ना तभी जाके उसमें कुछ आनंद आएगा ना. एक पिक्चर હોય, પિક્ચરના અંદર ખાલી સુખ સુખ જ ચાલતું હોય તો એ પિક્ચર ન કહેવાય. એમાં દુઃખ પણ જોઈએ, ઇમોશન્સ પણ જોઈએ, હાસ્ય પણ જોઈએ, એના અંદર અલગ અલગ પ્રકારના રંગ જોઈએ, ત્યારે જઈને એ રંગબેરંગી પિક્ચર કહેવાય. એકલું સ્મૂથ જ બધું ચાલ્યા કરે થોડું મજા આવે. વચ્ચે સ્પીડ બ્રેકર્સ છે, અને આ સ્પીડ બ્રેકર છે ને એ બહુ વધારે પડતા આવે તો ત્રાસ કરે, ઘોડાગાડી થઈ જાય. આપણે જીવનને ઘોડાગાડી જેવું નથી બનાવવાનું, આપણે તો જીવનને એ સ્મૂથ બનાવવાનું છે. પણ વચ્ચે ઘણીવાર બહુ ઓવર સ્પીડ થાય ને, સ્પીડ બ્રેકર જોઈએ. એ સ્પીડ બ્રેકર પણ એક ગાડીનું રિલેક્સેશન છે. વાર દિવસે દાડે, વાર તહેવાર ખબર નહીં કેમ બોલાઈ જાય. દિવસે દાડે થોડીક ચમકલા, અને ચમકલા કરવામાં પણ પ્રેમ વધશે. આ તમે જોજો, જૈન ઝઘડી નહીં પડતા પતિદેવો સાથે. જોજો પાછા કથામાં સાંભળ્યું, ઝઘડો કરો તમે પાછું ઊંધું લેવા બધા. કાલથી મોકલશે નહીં તમને કે આ બધા ઝઘડાનું શીખીને આવો છો યાર. कुछ तो चाहिए ना, कुछ दूरी कुछ पास. कुछ लोग पास